તો ખેડૂત મિત્રો, આજે 10 સપ્ટેમ્બર અને હવે ક્યારે આવશે વરસાદ? તો સિસ્ટમ કે જે કચ્છ ને ઉત્તર ગુજરાતમાં મોટી તારાજી સર્જી અને અત્યારે પાકિસ્તાનમાં જે કરાચીથી પશ્ચિમ દિશામાં છે, જે હવે યુટર્ન લેશે અને આવશે અરબી સમુદ્રમાં અને અત્યારે નબળી પડી ગઈ છે. પણ સિસ્ટમ કે જે કોઈ એને ઓળખી નથી શક્યું, ગમે ત્યારે ગમે તેવા ટર્ન લઈ અને નબળી પડે અને મજબૂત થાય તો અલગ જ જોવા મળી આ સિસ્ટમ. અને આવતી કે જે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ એક યુએસી થવા જઈ રહી છે, જે 12 તારીખે થશે નિર્માણ, કે તે પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આવશે મહારાષ્ટ્ર સુધી. તો 13 થી 14 તારીખમાં તેની અસર દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પણ પૂર્વ દક્ષિણ ભાગોમાં આવી શકે, તેમજ મધ્ય સૌરાષ્ટ્રમાં પણ શક્યતા છે. અને બાકી તો સિસ્ટમના માર્ગ ઉપર જે આવતો રાઉન્ડ છે તે કઈ રીતે આવશે તે નક્કી થાય. અને ખેડૂત મિત્રો કે જેમને હમણાં મળશે વરાપી માહોલ, તો આપણે 90 દિવસે જે પાકતી મગફળી છે તે અત્યારે ઊભી રહીએ તો વધારે નુકસાનું આવતું હોય, તો ખેડૂત મિત્રો અત્યારે એને ખેંચી અને આપણે આપણા પાકને સાચવી લેવાનો છે. તેમજ ખેડૂત મિત્રો, તમારા પાકમાં સૂર્યપ્રકાશ સારામાં સારો મળે તો ઝાઝા કોઈ રોગ પણ આવશે નહીં, છતાં આપણે મોકો મળ્યો હોય તો આવરાપમાં આપણે કરી લેવું આપણું કામ. જય હિન્દ, જય કિસાન.